વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ પ્રકરણનો આજે આપણે ભાગ 2 જોઈશું અને આ ભાગમાં આપણે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા અને અક્ષ પરના બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવીશું અને છેલ્લે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલી વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાતા બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ એટલે કે દ્વિધ્રુવી કહે છે. આ વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા થઈ. બરાબર છે. હવે જુઓ અહીંયા આગળ આ છે ધારો કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને આ છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર. તો બંને વિદ્યુત ભારોના મૂલ્યો તો સરખા છે, પરંતુ એક ધન છે અને બીજો ઋણ છે, એટલે વિજાતીય વિદ્યુત ભારો થયા. હવે આ બંને વિદ્યુત ભારો ધારો કે 2 સદિશીય જેટલા અંતરે ગોઠવાયેલા છે. બંને વિદ્યુત ભારો કેટલા અંતરે ગોઠવાયેલા છે? 2 સદિશીય જેટલા અંતરે ગોઠવાયેલા છે. તો આને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ. તો વ્યાખ્યા જોઈ લઈએ. સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાતા બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ જેને વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ પી તરીકે દર્શાવીશું. તો સદિશ પી બરાબર વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કેપિટલ ક્યુ. ઓકે, અને તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હતું? 2 સદિશ એ. તો અહીંયા અંતર. તો વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થયું, જેને યાદ રાખજો. આપણે એમસીક્યુના એક્ઝામ્પલમાં આનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. જો આના પર તીરનું ચિહ્ન કર્યું છે ને આપણે, એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ દર્શાવે છે? સદિશ રાશિ છે. અને તેની દિશા જે છે તે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ, એટલે કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. તેનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે. બરાબર છે. જો અહીંયા વિદ્યુત ભારનો એકમ કયો? કુલમ. અને બે વિદ્યુત ભાર વચ્ચેના અંતરનો એકમ કયો? મીટર. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કયો થશે? કુલમ ઇન્ટુ મીટર. અને પારિમાણિક સૂત્ર M0 L1 T⁻1 A⁻1 આપણને મળશે. ઓકે, બીજી કેટલીક બાબત આપણે જોઈએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સાથે સંકળાયેલી, કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય છે. કારણ કે એક તો વિદ્યુત ભાર સમાન મૂલ્યનો છે અને પાછો કેવો છે? વિજાતીય, એટલે કે એક ધન છે અને બીજો ઋણ છે. તો વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હોય છે? શૂન્ય હોય છે. પરંતુ તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. હવે આનું કારણ શું છે? તો કારણ માત્ર એટલું જ છે કે તેમના એટલે કે વિદ્યુત ભારોના સ્થાન કેવા હોય છે? અલગ અલગ હોય છે. ઓકે, હવે એક બિંદુ ડાયપોલ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0, લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ શૂન્યની નજીક હોય અને વિદ્યુત ભાર કેટલો હોય? લગભગ અનંત જેટલો હોય. આ એવું કહેવા માગે છે. લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0નો મતલબ શું થયો? બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ શૂન્ય જેટલું, શૂન્ય નથી. અને લિમિટ ક્યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એનો મતલબ થયો કે વિદ્યુત ભાર કેટલો છે? અનંત સુધીનું મૂલ્ય ધરાવે છે. તો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને લિમિટ ક્યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે મળતી જે ડાયપોલ છે તેને આપણે શું કહીશું? બિંદુ ડાયપોલ. ઓકે, ચલો. હવે આપણે જોઈએ વિદ્યુત ડાયપોલ જે છે એની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. એના માટે આ આકૃતિ આપણે સમજી લઈએ પહેલાં કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર 2a છે. તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલ. આ એનું મધ્ય બિંદુ છે O, અને મધ્ય બિંદુથી x જેટલા અંતરે ડાયપોલની અક્ષ પરના બિંદુ M પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુમાંથી પસાર થતી જે અક્ષ છે ને એને આપણે કહીશું ડાયપોલની અક્ષ.
ઓકે, તો ડાયપોલના મધ્યબિંદુ ઓ છે. મધ્યબિંદુથી કેટલા અંતરે? એક્સ અંતરે. કયા બિંદુ પાસે? બિંદુ એમ પાસે. ક્યાં આવેલું છે? ડાયપોલની અક્ષ ઉપર આવેલું છે. ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે શોધવું છે કે એનું સૂત્ર કયું છે. ઓકે, હવે આપણે આની થિયરી આગળ જોઈએ. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશ P બરાબર Q ઇન્ટુ 2 સદિશે જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલની અક્ષ પર બિંદુ ઓથી એક્સ અંતરે આવેલા બિંદુ એમ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે બિંદુ એમ પાસે એક તો પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ, આ બંને વિદ્યુત ભારોને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. ઓકે, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે? E પ્લસ પ્લસ E માઇનસ. E પ્લસ એટલે ધન વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને E માઇનસ એટલે ઋણ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે જોઈએ અહીંયા આગળ E બરાબર પ્લસ ક્યુને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોઈ ગયા, સાબિત કર્યું હતું આપણે. E બરાબર KQ/R². આ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જો હવે આકૃતિમાં જોઈ લઈએ આપણે કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે બિંદુ એમ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો જુઓ પહેલાં લખ્યું કે ક્યુ. હવે અંતર કેટલું? પ્લસ ક્યુથી એમનું અંતર કેટલું? તો જુઓ બિંદુ ઓથી એમનું અંતર કેટલું છે? એક્સ. અને ઓથી ક્યુનું અંતર કેટલું આવશે? આ ટોટલ અંતર છે 2a, તો આ અંતર કેટલું? સ્મોલ એ. આ અંતર પણ સ્મોલ એ થયું. ઓકે, તો હવે આપણે પ્લસ ક્યુથી એમનું અંતર લખવું છે. તો અહીંયા ઓથી એમનું અંતર કેટલું છે? એક્સ. એમાંથી ઓથી ક્યુનું અંતર સ્મોલ એ બાદ કરીએ તો આપણને બાકીનું અંતર મળશે. આ ને કેટલું થશે? એક્સ માઇનસ એ. અને એનો શું આવશે? વર્ગ આવશે. તો અહીંયા આગળ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ આપણે કર્યો છે. ઓકે, તો KQ/R² અંતરનો વર્ગ. અહીંયાથી આનું અંતર કેટલું? તો ટોટલ અંતર છે એક્સ, એમાંથી એ બાદ કર્યો તો એક્સ માઇનસ એનું. પછી પ્લસ ઋણ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો કે અને માઇનસ ક્યુ અપોન હવે અંતર માઇનસ ક્યુથી એમનું અંતર કેટલું? તો જુઓ ઓથી એમનું અંતર કેટલું છે? એક્સ. અને ઓથી માઇનસ ક્યુનું અંતર કેટલું છે? એ. તો એક્સના અંદર આપણે શું કરવું પડશે? એ ઉમેરવા પડશે. તો અહીંયા આગળ એક્સ પ્લસ એ એનો વર્ગ થયો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય ગાણિતિક સાદુરૂપ આપણે આપવાનું છે. જોઈ લઈએ. આમાંથી કે ક્યુ આપણે કોમન કાઢ્યા, 1/x માઇનસ એનો વર્ગ. પછી આ માઇનસ છે, આગળ આવશે તો માઇનસ થઈ જશે 1/x પ્લસ એનો વર્ગ. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો એક્સ પ્લસ એનો વર્ગ અને અહીંયા આવશે એક્સ માઇનસ એનો વર્ગ. અને નીચે એક્સ માઇનસ એ એક્સ પ્લસ એ તો x² માઇનસ a²નો વર્ગ થશે. ઓકે, આ માત્ર મેથેમેટિકલ સ્ટેપ છે, ગાણિતિક સાદુરૂપ આપણે આપી રહ્યા. હવે એક્સ પ્લસ એનો વર્ગ એટલે શું આવશે? x² પ્લસ 2xa પ્લસ a². પછી માઇનસ એક્સ માઇનસ એનો વર્ગ તો x². પછી આવશે માઇનસ 2xa ના 12 માઇનસ કેવા થઈ ગયા? પ્લસ 2xa. પછી માઇનસ a² અપોન x² માઇનસ a²નો વર્ગ. હવે પ્લસ ઓર માઇનસ x² કેન્સલ થઈ ગયા, પ્લસ ઓર માઇનસ a² કેન્સલ થઈ ગયા. બાકી શું રહેશે? ઓકે, તો 2xa પ્લસ 2x એટલે કેટલા આવશે? 4xa અપોન x² માઇનસ a²નો વર્ગ ઇન્ટુ k. હવે અહીંયા આગળ 4 છે ને એને 2 ઇન્ટુ 2 લખ્યા. ઓકે, પછી કે છે બરાબર છે અને ક્યુને અંદર લઈ લીધા અને એને સાથે રાખ્યા. ક્યુ ઇન્ટુ 2a આને અલગ પાડ્યા ઇન્ટુ એક્સ. હવે ક્યુ ઇન્ટુ 2a બરાબર શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P. તો અહીંયા થશે 2kP ઇન્ટુ એક્સ અપોન x² માઇનસ a². ઓકે, ચલો હવે આપણે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળે છે. પરંતુ જો અક્ષ પરનું બિંદુ ઘણું દૂર હોય તો એક્સ ગ્રેટર દેન એ, તો આપણે કોને અવગણીશું? એને અવગણીશું આપણે સમીકરણમાં. તો અહીંયા આગળ એને તમે અવગણો તો x² વર્ગ એટલે એક્સની કેટલી ઘાત થશે? 4 ઘાત. અને ઉપર છે એક્સ, તો નીચે કેટલી ઘાત આવશે? એક્સની 3 ઘાત. આ એક્સ છે, નીચે એક્સની 4 ઘાત છે, તો એક્સની 3 ઘાત આવશે. તો આ ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. અને જો સદિશ સ્વરૂપે આપણે લખવું હોય સદિશી તો લખાશે 2kP અપોન x³ ઇન્ટુ p કેરેટ. કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા પરનો એકમ સદિશ આપણે લખવો પડે. તો આ પણ ડાયપોલની અક્ષ પરના એક્સ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. હવે આપણે ડાયપોલની વિષુવ રેખા ઉપર
ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવું છે. ડાયપોલની વિષુવ રેખા ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એના માટેનું સૂત્ર આપણે મેળવવું છે. ઓકે, ચલો જુઓ. આકૃતિ પહેલાં આપણે સમજી લઈએ. બરાબર છે. આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે. મધ્ય બિંદુ O છે. એના લંબ દ્વિભાજક જે આ ડાયપોલની અક્ષ છે એના મધ્ય બિંદુમાંથી જે લંબ દ્વિભાજક નીકળે છે એ લંબ દ્વિભાજકને આપણે કહીશું વિષુવ રેખા. વિષુવ રેખા. ઓકે, આ વિષુવ રેખા ઉપર મધ્ય બિંદુઓથી વાય જેટલા અંતર આવેલા બિંદુ એમ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કયા વિદ્યુત ભારોને કારણે મળશે? એક તો પ્લસ ક્યુને કારણે અને બીજું માઇનસ ક્યુને કારણે. આ બંનેને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે. ઓકે, હવે જુઓ આકૃતિ આપણે સમજી લીધી. હવે જોઈએ આકૃતિમાં સદિશ P બરાબર Q×2 સદિશ A જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલની વિષુવ રેખા પરના વાય અંતરે આવેલા બિંદુ એમ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અહીં બિંદુ એમ પાસે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે બિંદુ એમ પાસે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એના જે સાઇન ઘટકો છે એ સાઇન ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. માત્ર કોસાઇન ઘટક એટલે કોસ ઘટકોને કારણે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. ઓકે, હવે બીજી એક વસ્તુ જોઈએ કે આ અંતર કેટલું? તો અહીંયા આગળ એક કાટકોણ ત્રિકોણ બને છે. ઓકે, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો કર્ણ બરાબર વર્ગમૂળમાં a² પ્લસ y², એટલે કે y² પ્લસ a². વર્ગમૂળ ન લખવું હોય તો r² લખી શકાય. તો આ પાયથાગોરસના પ્રમેય પરથી આપણે અંતર શોધ્યું છે કે વર્ગમૂળમાં બે બાજુના વર્ગોનો સરવાળો. એ જ રીતે અહીંયા પણ એ થશે. હવે આપણે જોઈએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, જો સદિશ E બરાબર -E પ્લસ cos θ પ્લસ E માઇનસ cos θ × P કેરેટ. ધન વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એનો કોસ ઘટક કયો છે? E પ્લસ cos θ. ઋણ વિદ્યુતભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એનો કોસ ઘટક કયો છે? E માઇનસ cos θ. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે છે જોઈ લઈએ. જો આ ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ ધન વાય દિશા છે. બિંદુઓથી આ જે છે તે ધન વાય દિશા છે અને આ ઋણ વાય દિશા. કઈ દિશા તરફ મળે છે? ઋણ વાય દિશા તરફ મળે છે. એટલે આપણે નિશાની અહીંયા કઈ લીધી છે? માઇનસ લીધી છે. ઓકે, તો અહીંયા આગળ આપણે નિશાની કેવી લીધી છે? માઇનસ લીધી છે. -E પ્લસ cos θ પ્લસ E માઇનસ cos θ × P કેરેટ. હવે માઇનસ આ cos θ બાર કોમન કાઢ્યા. E પ્લસ એટલે KQ/R². બિંદુઓ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું KQ/R². હવે અંતર કેટલું હતું? જુઓ અંતર કેટલું છે? y² પ્લસ a² ½ અને એનો આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જશે. y² પ્લસ a² ½ અને એનો જ્યારે આપણે વર્ગ કરીશું તો વર્ગમૂળ નીકળી જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે એ કિંમત મૂકી દઈએ. તો KQ/y² પ્લસ a² વર્ગ એટલે વર્ગમૂળ નીકળી ગયું તો વર્ગ કરી દીધો. ઓકે, પ્લસ KQ/y² પ્લસ a² એ પણ એટલું જ થશે ઇન્ટુ cos θ. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ફરી પછી આકૃતિ આપણે જોઈએ. અહીંયા આગળ આ થીટા છે. cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો A/y² પ્લસ a² ½ આપણને સૂત્ર મળે છે. તો A/y² પ્લસ a² ½ × P કેરેટ. બંને સમીકરણ સરખા છે એટલે 2KQ/y² પ્લસ a². અને અહીંયા y² પ્લસ a² ½. તો 1 પ્લસ 1/2 કેટલા થશે? 3/2. તો અહીંયા આગળ આવશે y² પ્લસ a² 3/2. ઓકે, તો અહીંયા સાદું રૂપ આપણે આપેલું છે. તો પહેલાં E પ્લસ એ કિંમત મૂકી KQ/y² પ્લસ E માઇનસ એ કિંમત KQ/y² પ્લસ a². ઓકે, અને અહીંયા આગળ A/y² પ્લસ a² ½. આ બેનો સરવાળો થયો અને નીચે આ બંને કોમન નીકળી ગયા એટલે એક ઘાત થઈ અને આ 1/2 એટલે ટોટલ ઘાત કેટલી થશે? 3/2. ઓકે, હવે અહીંયા આગળ Q×2A બરાબર શું લખાશે? P એટલે કે ડાયપોલ મોમેન્ટ. તો બાકી રહ્યા કે તો -KP/y² પ્લસ a² 3/2 × P કેરેટ.
તો આ ડાયપોલની વિષુવરેખા ઉપર આવેલા બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. અને જો વિષુવરેખા પરનું બિંદુ ઘણું દૂર હોય, વાય ગ્રેટર દેન એ હોય, તો અહીંયા આગળ એને આપણે ઉગાડીએ તો y²3/2 શું છે? y² અને r/3/2, તો 2 કેન્સલ થશે, શું બાકી રહેશે? y³. ઓકે, તો આ પણ સમીકરણ છે દૂરના બિંદુ માટે. તો આ ડાયપોલની વિષુવરેખા ઉપરના બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો થયા. યાદ રાખો, ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો ખૂબ જ અગત્યના છે, એટલે એને ધ્યાન રાખીને તૈયાર કરવાના છે. ઓકે, હવે બીજો એક પ્રશ્ન આપણે જોઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલી વિદ્યુત ડાયપોલ ઉપર જે ટોર્ક લાગે છે એનું સૂત્ર આપણે મેળવવું છે. ઓકે, તો પહેલાં આકૃતિ સમજી લઈએ. જો આકૃતિમાં સદિશી તીવ્રતાવાળું સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે અને કઈ દિશામાં છે? એક્સ અક્ષી દિશામાં છે. ઓકે, હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ આપણે મૂકેલી છે. કેવી રીતે મૂકેલી છે? વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે આપણે એક વિદ્યુત ડાયપોલ મૂકેલી છે. આ ઓ જે છે તેનું મધ્ય બિંદુ છે. ઓકે, 2 એ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે. તો અહીંયા ઓથી એનું અંતર પ્લસ ક્યુનું અંતર શું થશે? એ. અને ઓથી માઇનસ ક્યુનું અંતર શું થશે? -a. કારણ કે નીચે કઈ અક્ષ છે? ઋણ અક્ષ. અને ઉપર કઈ અક્ષ છે? ધન અક્ષ. ઓકે, તો અહીંયા આગળ આ સદિશ એ કહેવાશે અને આ છે માઇનસ સદિશ એ. ઓકે, ચલો હવે આપણે જોઈએ આકૃતિમાં સદિશી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણે એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવી છે, જેની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P બરાબર Q × 2 સદિશ એ છે. ડાયપોલ પરના વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર જે બળ લાગે છે તે કેટલું હશે? પ્લસ QE અને માઇનસ QE. જો અહીંયા આ પ્લસ વિદ્યુતભાર પર બળ લાગે છે પ્લસ QE અને માઇનસ વિદ્યુતભાર પર બળ લાગે છે માઇનસ Q × સદિશ E. આ બંને બળો જે છે ને એ સમાન મૂલ્યના છે અને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે, પણ એક રેખાસ્થ નથી, એટલે એક જ રેખા ઉપર આવેલા નથી. એટલે આ બળોનું જોડકું શું ઉત્પન્ન કરશે? ટોર્ક ઉત્પન્ન કરે છે. તો બિંદુ ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું? ઓકે, બિંદુ ઓને અનુલક્ષીને લાગતું ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 + ટાઉ2, એટલે ધન વિદ્યુતભાર પર લાગતું ટોર્ક, ઋણ વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર ગણેશ, તો ટોર્કનું સૂત્ર આવું છે મિત્રો. ટોર્ક ટાઉ બરાબર સદિશ R ક્રોસ સદિશ F. આ 11મા ધોરણમાં આવતું હતું ટોર્કનું સૂત્ર. સ્થાન સદિશ ગુણ્યા બળ સદિશ. તો અહીંયા આગળ ધન વિદ્યુતભારનું સ્થાન સદિશ કયો છે? સદિશ એ. અને બળ કયું છે? Q × સદિશ E. ઓકે, તો અહીંયા આગળ આપણે શું લખીશું? સદિશ એ ક્રોસ Q સદિશ E. સદિશ R ક્રોસ સદિશ F. સદિશ R અહીંયા કયો છે? સદિશ એ. અને સદિશ F કયો છે? Q × સદિશ E. તો આ ક્રોસ પછી પ્લસ આ માઇનસ Q વિદ્યુતભાર પર લાગતું ટોર્ક. તો એનો સદિશ કયો છે? માઇનસ સદિશ એ છે. અને ક્રોસ લાગતું બળ કયું છે? માઇનસ Q × સદિશ E. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો અહીંયા આગળ આપણે સરવાળો કરવો પડશે. ઓકે, તો સદિશ એ ક્રોસ Q સદિશ E પ્લસ સદિશ એ ક્રોસ Q સદિશ E, તો 2 સદિશ એ ક્રોસ Q સદિશ E સરવાળો થયો. આમાં Qને આપણે આ બાજુ લાવીએ તો Q × 2A સદિશ ક્રોસ સદિશ E, પરંતુ Q × 2A બરાબર શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P. તો ટોર્ક ટાઉ બરાબર સદિશ P ક્રોસ સદિશ E. આ ટોર્કનું સૂત્ર થયું. એટલે સદિશ E તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ડાયપોલ રહેલી છે એના ઉપર લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ P ક્રોસ સદિશ E. હવે ટોર્કનું મૂલ્ય લખવું હોય તો આ સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકારમાં શું આવે? સાઇન થીટા. આપણે જોઈ ગયા 11મા ધોરણમાં સદિશ એ ક્રોસ સદિશ B બરાબર શું આવે? AB સાઇન થીટા. ઓકે, તો અહીંયા આગળ P ક્રોસ E, તો PE સાઇન થીટા. આ ટોર્કનું મૂલ્ય થયું. ઓકે, હવે આને લગતા 2 પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ. નંબર 1, જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય તો થીટા કેટલા આવશે? 90 ડિગ્રી. સાઇન 90ની કિંમત કેટલી થશે? 1. તો ટોર્ક કેવું મળશે આપણને? મહત્તમ ટાઉ મેક્ઝિમમ બરાબર P × E. આ મહત્તમ ટોર્ક આપણને મળે. ઓકે, અને જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય તો ડાયપોલ અને ક્ષેત્ર વચ્ચે કેટલો ખૂણો થશે? ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 0, અને સાઇન 0ની કિંમત કેટલી છે? 0. તો ટોર્ક કેટલું મળશે? 0 મળશે. ઓકે, ટોર્ક કેટલું મળશે? 0 મળશે. આ વખતે ડાયપોલ સમતુલનમાં છે કહેવાશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ઇટ.